everybody. લાસ્ટ લેક્ચરોમાં આપણે ગેલ્વેનોમીટર માંથી એ મીટર અને ગેલ્વેનોમીટર માંથી વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત થાય તેની વિસ્તારથી આપણે ચર્ચા કરી અને એના પર આધારિત દાખલાઓની પણ ચર્ચા કરી. આજે આ લેક્ચરની અંદર પણ આપણે ગેલ્વેનોમીટરમાંથી એ મીટર અને વોલ્ટમીટરમાં કેવી રીતે રૂપાંતરિત થાય તેના પર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરીએ. તેમજ પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા પર આધારિત પણ દાખલાની ચર્ચાઓ કરીશું. તો સૌપ્રથમ સ્વાધ્યાયનો 4.27મો દાખલો. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે અને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તો આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટમીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? તો તમે જોઈ શકો છો કે અહીં ગેલ્વેનોમીટરનો અવરોધ આપેલો છે, એની પ્રવાહ ક્ષમતા આપેલી છે 3 મિલી એમ્પિયર જેટલી અને 0 થી 18 વોલ્ટની અવધિ ના વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવાનું છે. તો સૌપ્રથમ આપણે આપેલ માહિતીને અહીંયા નોંધી લઈએ. તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ RG ઇઝ ઇક્વલ ટુ 12 ઓહ્મ. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા IG ઇઝ ઇક્વલ ટુ 3 મિલી એમ્પિયર. સો અહીં IG ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ એમ્પિયર થશે. હવે V ઇઝ ઇક્વલ ટુ 18 વોલ્ટ આપેલ છે. તો અહીં આપણે જાણીએ છીએ કે જો ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં જો રૂપાંતરિત કરવું હોય તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ, જેને આપણે શ્રેણી અવરોધ કહીએ છીએ, RS જોડવો પડે. માટે શ્રેણી અવરોધનું જે સમીકરણ છે એ RS ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય IG માઇનસ RG થશે. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે શ્રેણી અવરોધ શોધી દઈએ. અહીં V ઇઝ ઇક્વલ ટુ 18 વોલ્ટ, IG ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻³ એમ્પિયર માઇનસ અહીં RG ઇઝ ઇક્વલ ટુ 12 ઓહ્મ થશે. માટે RS ઇઝ ઇક્વલ ટુ અહીં 18. હવે આ 10⁻³ જે છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻³ થશે. માટે 18 ઇન્ટુ 1000, સો 18,000 લખેલા છે અને ડિવાઇડેડ બાય અહીં 3 થશે -12. સો RS ઇઝ ઇક્વલ ટુ અહીં 6000 થશે -12. માટે RS ઇઝ ઇક્વલ ટુ 5988 ઓહ્મ. આમ અહીં જે શ્રેણી અવરોધનું મૂલ્ય જે છે એ RS ઇઝ ઇક્વલ ટુ 5988 ઓહ્મ જેટલું મળે છે. આમ કહી શકાય કે જો ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં રૂપાંતરિત કરવું હોય તો આ જે શ્રેણી અવરોધ છે એ શ્રેણી અવરોધને ગેલ્વેનોમીટરની સાથે શ્રેણીમાં જોડવો પડે. હવે સ્વાધ્યાયનો 2.28મો દાખલો. ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ છે અને 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તેને 0 થી 6 એમ્પિયર અવધિના એ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? હવે અહીં તમે જોઈ શકો છો કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ આપેલ છે. આ જે ગેલ્વેનોમીટર છે
એની પ્રવાહ ક્ષમતા એ 4 મિલી એમ્પિયર જેટલી આપેલ છે અને 6 એમ્પિયર જેટલો પ્રવાહ માપી શકે એવા એ મીટરમાં આપણે અહીં રૂપાંતરિત કરવાનું છે. તો અહીં આરજી ઇઝ ઇક્વલ ટુ 15 ઓમ, આઈજી ઇઝ ઇક્વલ ટુ 4 મિલી એમ્પિયર, સો ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻³ એમ્પિયર થશે અને આઈ ઇઝ ઇક્વલ ટુ 6 એમ્પિયર થશે. તો અહીં આપણે જાણીએ છીએ કે જો ગેલ્વેનોમીટરને એમીટરમાં જો રૂપાંતરિત કરવું હોય તો ગેલ્વેનોમીટરના સમાંતરમાં આપણે નાના મૂલ્યનો અવરોધ, જેને આપણે શન્ટ કહીએ છીએ, એને સ્મોલ RS વડે દર્શાવીએ છીએ, જોડવો પડે. અને આ જે શન્ટ છે એનું સમીકરણ RS ઇઝ ઇક્વલ ટુ IG ઇન્ટુ RG ડિવાઇડેડ બાય I માઇનસ IG છે. હવે અહીં IG ની કિંમત 4 ઇન્ટુ 10⁻³ એમ્પિયર જેટલી છે, ઇન્ટુ RG એટલે 15 ઓમ થશે, ડિવાઇડેડ બાય I અહીં 6 એમ્પિયર આપેલ છે અને IG માટે માઇનસ IG ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 10⁻³ એમ્પિયર થશે. માટે સ્મોલ RS ઇઝ ઇક્વલ ટુ 60 ઇન્ટુ 10⁻³ ડિવાઇડેડ બાય 6 માઇનસ 0.004. અહીં 4 ઇન્ટુ 10⁻³ ને આપણે આ રીતે પણ લખી શકાય. હવે અહીં જે 0 છે એટલે કે 10⁻1 અને આ 10⁻³ સો અહીં 10⁻² થશે અને 6 ઇન્ટુ 10⁻² થયું, ડિવાઇડેડ બાય 6 માઇનસ 0.004, સો 5.996 થશે. માટે અહીં RS ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10⁻² ડિવાઇડેડ બાય 5.996 થશે. હવે આ 10⁻² તો તેમનું તેમ રહ્યું છે અને અહીં જો આપણે 6 ડિવાઇડેડ બાય 5.996 કરીએ તો 1.000667 મળશે. માટે સ્મોલ RS ઇઝ ઇક્વલ ટુ અહીં 1.000667 ઇન્ટુ 10⁻² થશે. હવે આ જે દશાંશ ચિહ્ન છે તેને એક સ્ટેપ જમણી બાજુ આપણે ખસેડીએ તો અહીં 10 પોઈન્ટ થશે, 00667 થાય, પરંતુ આપણે જાણીએ છીએ અહીં 10⁻1 થયું. માટે 10⁻1 ઇન્ટુ 10⁻² ઇઝ ઇક્વલ ટુ 10⁻³ થશે. આમ RS ઇઝ ઇક્વલ ટુ 10.00667 ઇન્ટુ 10⁻³ ઓમ થશે. માટે RS ઇઝ ઇક્વલ ટુ અહીં 10⁻³ ઓમ ઇઝ ઇક્વલ ટુ મિલી ઓમ થશે. માટે 10.00667 મિલી ઓમ થયું. માટે સ્મોલ RS ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10 મિલી ઓમ થશે. આમ જો આપણે ગેલ્વેનોમીટરને એ મીટરમાં જો રૂપાંતરિત કરવું હોય તો ગેલ્વેનોમીટરને સમાંતર આપણે RS ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10 મિલી ઓમનો શન્ટ સમાંતરમાં જોડવો પડે. હવે સ્વાધ્યાયના 4.10મો દાખલો જોઈએ. બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગત આ મુજબ છે. R1 ઇઝ ઇક્વલ ટુ 10 ઓમ,
n1 is equal to 30, a1 is equal to 3.6 into 10 raised to minus 3 meter square, b1 is equal to 0.25 ટેસ્લા થશે. અને મીટર m2 માટે R2 is equal to 14 ohm, N2 is equal to 42, A2 is equal to 1.8 into 10 raised to minus 3 meter square અને B2 is equal to 0.50 ટેસ્લા થશે. એટલે અહીં આપેલ માહિતી છે. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે M2 અને M1 માટે. ક્વેશ્ચન એ, વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને ક્વેશ્ચન બી, વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો. હવે અહીં આપણે સૌપ્રથમ ક્વેશ્ચન એ લઈએ તો આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ સંવેદિતા SI is equal to NBA divided by K છે. હવે મીટર M1 માટે આપણને અહીં માહિતી આપેલી છે અને મીટર M2 માટે અહીં આ માહિતી આપેલ છે. સૌપ્રથમ આપણે મીટર M1 માટે અહીં આપેલ માહિતીની નોંધ કરીએ તો N1 is equal to 30, A1 is equal to 3.6 into 10 raised to minus 3 meter square અને B1 is equal to 0.25 ટેસ્લા. આ ચુંબકીય ક્ષેત્ર છે, આ ક્ષેત્રફળ છે અને અહીં આંટાઓની સંખ્યા છે. માટે મીટર M1 માટે જો લખીએ તો પ્રવાહ સંવેદિતા SI1 is equal to N1 B1 A1 divided by K. હવે આ આપેલ માહિતીને અહીં ઉમેરી દઈએ તો SI1 is equal to N1 is equal to 30, B1 is equal to 0.25 Tesla into A1 is equal to 3.6 into 10 raised to minus 3 meter square divided by K થશે, જેને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે મીટર જે M2 છે એના માટે પ્રવાહ સંવેદિતા આપણે SI2 is equal to N2 B2 A2 divided by K થશે. હવે અહીં આપેલ જે માહિતી છે તે નોંધી દઈએ તો N2 આંટાની સંખ્યા અહીં 42 આપેલ છે. અહીં A2 અહીં ક્ષેત્રફળ A2 is equal to 1.8 into 10 raised to minus 3 meter square આપેલ છે અને B2 એટલે કે ચુંબકીય ક્ષેત્ર is equal to 0.50 ટેસ્લા આપેલ છે. હવે આ બધી કિંમતો આપણે સમીકરણમાં ઉમેરી દઈએ. માટે SI2 is equal to 42 આંટાની સંખ્યા N2 is equal to into B2 એટલે 0.50 ટેસ્લા into A2 1.8 into 10 raised to minus 3 meter square અને છેદમાં અહીં K થશે. માટે આને સમીકરણ નંબર આપણે 2 કહી દઈએ. હવે સમીકરણ 1 અને 2 પરથી અહીં મીટર M2 અને M1 માટે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર મેળવવાનો છે. માટે અહીં સમીકરણ 2 પરથી અહીં SI2 divided by SI1 કરીશું is equal to, અહીં પહેલા આ સમીકરણ લખીએ તો 42 into 0.50 into 1.8 into 10 raised to minus 3 divided by K થશે. divided by અહીં SI1 ની કિંમત 30 into 0.25 into 3.6 into 10 raised to minus 3 અને divided by K થશે. અહીં ભાગાકારમાં છે માટે બંને K અને K કેન્સલ આઉટ થશે. માટે અહીં SI2 divided by SI1 is equal to અહીં 42 divided by 30 into 0.50 divided by 0.25 into 1.8 into 10 raised to minus 3
divided by 3.6 into 10 raised to minus 3 થશે. પરંતુ અહીં તમે જોઈ શકો છો 10 raised to minus 3 અને 10 raised to minus 3 કેન્સલ આઉટ થશે. માટે SI2 divided by SI1 is equal to અહીં 42 into 0.50 into 1.8 divided by 30 into 0.25 into 3.6 થશે. હવે તમે જોઈ શકો છો કે અહીં 1.8 into 2 is equal to 3.6 થશે અને અહીં 0.25 into 2 is equal to 0.50 થશે. માટે અહીં 2 બાકી રહેશે, અહીં પણ 2 બાકી રહેશે. આ 2 અને 2 પણ અહીં કેન્સલ આઉટ થયા અને અહીં 6 5 30 અને અહીંયા 6 7 42 થશે. માટે ઉપર 7 અને નીચે 5 રહેશે. માટે SI2 divided by SI1 is equal to 7 by 5 થશે, is equal to અહીં 1.4 મળે છે. આમ મીટર M2 અને મીટર M1 માટે પ્રવાહ સંવેદિતાનો જે ગુણોત્તર છે એ 1.4 જેટલો થશે. હવે ક્વેશ્ચન બી, વોલ્ટેજ સંવેદિતા SV નામ આપીએ તો SV is equal to NBA by K into R થશે. હવે અહીં R1 is equal to 10 ઓહમ આપેલ છે અને R2 is equal to 14 ઓહમ આપેલ છે. માટે મીટર M1 માટે વોલ્ટેજ સંવેદિતા SV1 લખીએ is equal to N1 B1 A1 divided by K into R1 અને સમીકરણ નંબર આપણે 3 કહીશું. અને મીટર M2 માટે વોલ્ટેજ સંવેદિતા SV2 is equal to N2 B2 A2 divided by KR2 થશે, જેને આપણે સમીકરણ નંબર 4 કહીશું. માટે સમીકરણ નંબર 3 અને 4 પરથી મીટર M2 અને M1 માટે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર SV2 divided by SV1 થશે, is equal to અહીં આપણે સૌપ્રથમ N2 B2 A2 divided by KR2 લખીએ, divided by અહીં છેદમાં N1 B1 A1 by KR1 લખીશું. N1 B1 A1 divided by KR1 થશે. માટે અહીં તમે જોઈ શકો છો આ છેદમાં અને આ પણ છેદમાં છે, માટે કે કેન્સલ થશે. માટે અહીં હવે પદ થશે N2 B2 A2 divided by R2 જે અહીં આપણે લખેલ છે, ઇન્ટુ અહીં નીચે N1 B1 A1 અને આ R1 છેદના છેદમાં છે માટે ઉપર જશે. માટે R1 ઉપર લખેલ છે, માટે R1 by N1 B1 A1 થશે. So is equal to N2 B2 A2 into R1 થશે, divided by R2 N1 B1 A1 થશે. હવે બધી જે કિંમતો છે તે જો અહીં ઉમેરી દઈએ તો N2 is equal to 42 આટાની સંખ્યા છે into 0.50 ટેસ્લા એ B2, A2 is equal to 1.8 into 10 raised to minus 3 અને R1 is equal to અહીં 10 ઓહમ આપણે લીધેલ છે અને divided by અહીં R2 is equal to 14 ઓહમ અને divided by અહીં આપણે જો લખીએ તો N1 ની કિંમત એ 30, આટાની સંખ્યા ચુંબકીય ક્ષેત્ર B1 0.25 into A1 is equal to 3.6 into 10 raised to minus 3 meter square થશે. હવે અહીં 10 raised to minus 3 કેન્સલ આઉટ થયા. અહીં 1.8 ટુ આપણે લખીએ તો અહીં 3.6 થશે અને 0.25 ટુ 0.50 એટલે અહીં 2 રહેશે. માટે 2 અને આ 2 પણ અહીં કેન્સલ આઉટ થયો.
હવે જો ધારો કે અહીં 10 3 30 લખીએ તો અહીં 3 રહેશે અને અહીં 14 3 42 થશે, માટે અહીં 3 રહેશે, પણ આ 3 અને આ 3 પણ કેન્સલ આઉટ થશે, માટે બાકી 1 રહેશે. માટે મીટર M2 અને M1 માટે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર SV2 ડિવાઇડેડ બાય SV1 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે સ્વાધ્યાયનો 4.12મો દાખલો. ક્વેશ્ચન એ, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવા લાગે. તો સૌપ્રથમ આપણે એનો આન્સર ના કહીશું, કારણ કે જો ગૂંચળાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવા માટે તેના પર લાગતું જે ટોર્ક જે છે એ પણ શિરોલંબ દિશામાં હોવું જોઈએ. પણ ટો ઇઝ ઇક્વલ ટુ IA ક્રોસ B અને ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ શિરોલંબ દિશામાં હોવાથી અહીં કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર માટે ટો ગૂંચળાના સમતલમાં જ હશે. એટલે કે ટો જે છે એ ગૂંચળાના સમતલમાં હશે અને તેથી અહીં ટો ઇઝ ઇક્વલ ટુ IA B sin થીટા, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થશે, માટે ટો ઇઝ ઇક્વલ ટુ IA B sin 0 અને sin 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, માટે ટો બરાબર 0 થાય, માટે ગૂંચળું જાતે ભ્રમણ કરવા ન લાગે એમ કહી શકાય. ક્વેશ્ચન બી, વિદ્યુત પ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે એવું હોય તો સ્થિર અથવા તો સ્થાયી સંતુલનમાં તે કઈ દિશામાં ગોઠવાયું હશે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્ર, બાહ્ય ક્ષેત્ર પ્લસ ગૂંચળા વડે ઉદ્ભવેલું ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. હવે આપણે જાણીએ છીએ કે જો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળાને જો બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે કે જેથી ગૂંચળાનો ક્ષેત્રફળ સદિશ એ અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B સદિશ જો એક જ દિશામાં હોય, તો ગોઠવાયેલ જો હોય એક જ દિશામાં હોય તો ગૂંચળું એ સ્થાયી અથવા તો સ્થિર સંતુલનમાં છે એમ કહેવાશે. હવે અહીં બીજો જે ક્વેશ્ચન છે એમાં જે કુલ ક્ષેત્ર માટે આપણે વાત કરવાની છે, તો અહીં આપણે જાણીએ છીએ કે ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને તેથી તેના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ μ0I/2R મુજબ આપી શકાય. આ સૂત્ર અનુસાર તેની અક્ષની દિશામાં હશે અને તેથી આ ચુંબકીય ક્ષેત્રના લીધે ગૂંચળા સાથે ફ્લક્સ સંકળાશે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે પણ ફ્લક્સ સંકળાશે. આમ બંને ચુંબકીય ક્ષેત્રના લીધે ગૂંચળા સાથે સંકળાયેલ જે ફ્લક્સ હશે એ મહત્તમ થશે એમ કહી શકાય. ક્વેશ્ચન સી, અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો
તાર નરમ એટલે વળી શકે તેવો ઢીલો લચીલો હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરે છે? તો આપણે જાણીએ છીએ કે જો આપેલ પરિમિતિ એટલે કે પરિઘ માટે જો બીજા આકારો કરતા વર્તુળ આકારનું ક્ષેત્રફળ મહત્તમ હોય છે, એટલે જ્યારે ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હશે ત્યારે એની સાથે મહત્તમ ફ્લક્સ સંકળાય છે, અને એ મહત્તમ ફ્લક્સ જ્યારે આવરી લે છે ત્યારે તે વર્તુળ આકાર ધારણ કરે છે. આમ જ્યારે ગૂંચળું ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે એની સાથે સંકળાયેલું જે ફ્લક્સ છે તે પણ મહત્તમ થશે, અને તેથી એ એટલે કે ગૂંચળું વર્તુળ આકાર ધારણ કરે છે.